હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષા તારીખ 19/4/2025 ના રોજ લેવાનારું પેપર છે એનું 100% સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આના પછીના જે વિષય છે એના વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 7 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો આપણે વિદ્યાર્થી મિત્રો 80 માંથી 80 ગુણ ઈઝીલી ગણિત વિષયની અંદર લાવી શકીએ, તો એના માટે આપણે આખો વિડીયો જોઈ લઈશું વ્યવસ્થિત। યોગ્ય વિકલ્પ પસંદ કરો। 0.85 ને ટકામાં શું લખી શકાય? તો 85%। 54% વત્તા 15% વત્તા ખાલી જગ્યા ટકા એટલે 100%। તો મિત્રો બાદ કરવાના છે 100 માંથી 2 નો સરવાળો, બરાબર? તો આવશે 31%। 25% ને દશાંશમાં શું લખી શકાય? 0.25। 9/9 એટલે કેટલા થશે મિત્રો? 100%। ત્યાર પછી કોઈ પણ 3 દાખલા ગણવાના છે। એક શોપિંગ મોલમાં 700 વસ્તુ છે, તેમાંથી 7 વસ્તુ બગડેલી છે, તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય? તો ટકાવારીમાં જોઈએ તો મિત્રો 700/7 ગુણ્યા 100, સોરી 7/700 ગુણ્યા 100 એટલે કેટલા થશે મિત્રો? 1 ટકાવારી થશે, બરાબર? ત્યાર પછી આપણી પાસે ગુલાબ, જો આપણે આમ લખી શકાય ટકાવારી, 700 માંથી 7 બગડેલી છે, તો 100 એ કેટલી? તો 100 ગુણ્યા 7/700, આમ મીંડા વહી ગયા, 7 વહી ગયા એટલે 1। આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાના પેપર જોતા હોય તો દરેક વિષયના 5 જેટલા પેપર સોલ્યુશન સાથે આપણે મૂકેલા છે। તો સર આ પેપર અમને ક્યાંથી મળશે અમારે જોતા હોય તો, તેમજ આવનારા ધોરણ 8 ના અમારે વિડીયો જોવા હોય તો ભાઈ ધોરણ 7 ના સરસ મજાના દરેક વિષયના 5 પેપરો આપણે સોલ્યુશન સાથેના આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। આ ઉપરાંત આપણે જય સરના ગણિતના વિડીયો બી મળશે। તો દરેક વિષયના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાં ધોરણ પ્રમાણે તમે વિષય પ્રમાણે મેળવી લેશો। એક્ઝામ પેપરમાં એકમ કસોટી 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ઓકે, અને હા વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં લેવાયેલું સરસ મજાનું જે આ પેપર છે એની વ્યવસ્થિત પીડીએફ બનાવી, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને કહેવાનું, કોલેજને, તો આપણો જે એનો વોટ્સએપ નંબર છે 9093454645 એમના ઉપર મોકલવી, જે આપણે એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકીશું એટલે તમને ખ્યાલ આવે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય છે। તો આપણી પાસે ગુલાબ, ગલગોટો અને જાસૂદના ફૂલોથી ભરેલી ટોપલી છે। જો 45% ગલગોટાના ફૂલ, 25% જાસૂદના ફૂલ હોય તો કેટલા ટકા ફૂલ ગુલાબના હશે? 30%। એક વર્ગમાં 80 વિદ્યાર્થીઓમાંથી 75% વિદ્યાર્થીને ચેસ રમવું ખૂબ ગમે છે, તો ચેસ રમવું ન ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? તો મિત્રો 20 વિદ્યાર્થી। જો આ બધું સાદુરૂપ આપેલું છે। જેનિલ તેના પગારમાંથી રૂપિયા 5000 બચાવે છે, જો તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? 50000 રૂપિયા। ખરું ખોટું? જો કોઈ વસ્તુની પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો હંમેશા નફો થાય છે, ખરું? સાદા વ્યાજનું સૂત્ર I = P × T/100, ખોટું? જો મૂળ કિંમત અને વેચાણ કિંમત સમાન હોય તો હંમેશા ખોટ થાય છે, ખોટું? એક કબાટ રૂપિયા 5000 માં ખરીદીને રૂપિયા 3500 માં વેચવામાં આવે તો રૂપિયા 1000 ની ખોટ થાય, ખોટું? દાખલા ગણો કોઈ પણ બે, તો આપણે તો બધા જ ગણવાના છે। કુંજબહેન એક ટીવી રૂપિયા 16500 માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ છે, તો કુંજબહેનને ટીવી કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? 20625 માં ખરીદ્યું હશે। રૂપિયા 52000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ રૂપિયા 2600 થાય? તો 2.5% ના દરે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ। ઓમ એક ફ્રીજ 30000 માં ખરીદ્યું, થોડા સમય બાદ તે આ ફ્રીજને રૂપિયા 31500 માં વેચે છે, તો તેમને કેટલો નફો થશે? 5% નફો થશે। કિંમત શોધો। -6/11 / 1/22, તો જવાબ આવશે -12।
1/10 ગુણ્યા -3/2 તો -30 3/20. સંખ્યા રેખા પર નિરૂપણ કરો. બિંદુઓ A B C D E F G અને H સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં AB બરાબર BC બરાબર CD બરાબર DE અને HG બરાબર GF થાય છે, તો અહીં બિંદુઓ B D અને G વડે દર્શાવતી સમય સંખ્યા લખો. તો G બરાબર -3/2. ઉપરોક્ત સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. 1/3, 7/4, 2/5. જોડકા જોડો. વર્તુળનો પરિઘ 2πr, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ LB ગુણ્યા H, પાઈની કિંમત 22/7, વર્તુળની ત્રિજ્યા R, વ્યાસ/2. ઉકેલ શોધો. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાંથી CD પરની ઊંચાઈ AM છે. જો CD બરાબર 15 સેમી અને AM બરાબર 8 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે 120 સેમી સ્ક્વેર. ત્રિકોણ PQR માં ઊંચાઈ PS બરાબર 5 સેમી હોય અને પાયો QS બરાબર 18 સેમી હોય તો PQR નું ક્ષેત્રફળ શોધો. 45 સેમી સ્ક્વેર. 44 સેમી પરિઘવાળ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર. એક વાક્યમાં જવાબ આપો. 6x² y માં સંખ્યાત્મક સહગુણક શું છે? 6. 3x² + 2x² + 9 બહુપદીમાં કેટલા પદ છે? 3. 7a²b + 7ab² એ સજાતીય પદ છે કે વિજાતીય? તો વિજાતીય. જે બહુપદીમાં બે પદ હોય તેની બહુપદીને શું કહે? દ્વિપદી. કિંમત શોધો. m બરાબર 3 માટે 3m + 5 ની કિંમત શું થશે? તો m ની જગ્યાએ આપણે 3 લખવાના થશે, તો 14. x બરાબર 2 અને y બરાબર -1 માટે x² + xy - 4 ની કિંમત શોધો. -2. t બરાબર 5 માટે 2t² - 10 ની કિંમત શોધો. તો t ની જગ્યાએ આપણે 5 મૂકતા 40 આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1000 ની 0 ઘાત નું મૂલ્ય શું થાય? 1. કોઈ પણ ની 0 ઘાત એટલે કિંમત 1. 3 × 3 × x × x એટલે 9x². આકાશગંગામાં સરેરાશ તારાઓની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં શું લખાય? તો મિત્રો 11 મીંડા છે એટલે 1 × 10^11. 1 2 3 4 પોઈન્ટ 6 ને પ્રમાણિત સ્વરૂપમાં શું લખાય? 1.2346 × 10^3. સાદુરૂપ આપો કોઈ પણ 3. 3 ની 10 ઘાત ભાગ્યા 3 ની 8 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત તો 3 ની 7 ઘાત. x² + x² ગુણ્યા 4x છેદમાં 2x ની 3 ઘાત એમની માટે કૌંસની માંથી 2 ઘાતની 2 ઘાત ગુણ્યા x ની 5 ઘાત. તો આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો 1/x ની 8 ઘાત. 5 ની 9 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એમને ભાગ્યા 5 ની 2 ઘાત. તો જવાબ આવશે 5 ની 0 ઘાત એટલે 1. 343 ગુણ્યા 36 ને અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપમાં દર્શાવવાના છે. બરાબર. તો 2 નો વર્ગ વત્તા ગુણ્યા 3 નો સ્ક્વેર ગુણ્યા 7 નો ઘન. માંગ્યા મુજબ જવાબ આપો. વર્તુળની સમમિતિની રેખાઓ કેટલી હોય છે? અસંખ્ય. વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે? 360. અંગ્રેજી મૂળાક્ષર S ને સમમિતિની રેખા કેટલી હોય છે? 0. તો આ બે ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતા વધુ હોય. ચોરસ અને લંબચોરસ. અર્ધ પરિભ્રમણ એટલે 180 ડિગ્રી પરિભ્રમણ કોણ થાય? જેમાં સમમિતિની રેખા ન હોય તેવા એક આકારનું નામ આપો. વિષમ બાજુ ત્રિકોણ. લંબચોરસમાં પરિભ્રમણનું કેન્દ્ર સ્થાન જણાવો. વિકર્ણનું છેદબિંદુ. જેમાં રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય તો એક અંક જણાવો. 0.8. આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો અંક ક્રમ જણાવો. 3. આકૃતિમાં સમિતિની અક્ષ દોરો. તો દોરેલી છે ડોટ. ચાલો માંગ્યા મુજબ સમઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે. ખરું કે ખોટું? ખોટું. બે ત્રિકોણીય ત્રિપરિમાણીય 3D આકૃતિઓના નામ આપો. પાસો. બાજુના ઘન આકાર માટે તે ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાય છે? ઉપરથી અને સામેથી. બાજુના ઘન આકાર માટે બાજુથી અને સામેથી જોતા કેવું દેખાય છે? બાજુથી અને સામેથી. માંગ્યા મુજબ બાજુની ગોઠવણીમાં કેટલા સમઘન છે તે ગણીને લખો. તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 4. 3 સેમી બાજુ ધરાવતા 3 સમઘન પાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે તો તેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ શું હોઈ શકે? તેની તિર્યક આકૃતિ પણ દોરો. લંબાઈ 9, પહોળાઈ 3, ઊંચાઈ 3. ત્રિકોણીય પિરામિડમાં ધાર, ફલક અને શિરોબિંદુની સંખ્યા જણાવો. ધાર 8, ફલક 5, શિરોબિંદુ 5. તો આવી રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આ પ્રમાણે તૈયારી કરશો એટલે 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થશે એવી વેટ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. અને વિડીયો જોવા હોય તો મેં કીધું એમ
એપ્લિકેશનમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરો, સરસ મજાની કમેન્ટ કરો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. બધાને ઓલ ધ બેસ્ટ.